નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભરમાં અત્યારે નગરપાલિકા દ્વારા ઠેર ઠેર રસ્તા, રોડ, ગટરો, પાઇપલાઇન, સ્ટ્રીટ લાઇટના વિવિધ કામોના જ્યાં જરૂર નથી તેવા રોડ તોડી નાખ્યા છે. ગટરોના નામે ખોટી પાઇપલાઇન નાખીને કરોડો રૂપિયાનું આંધણ કરી રહ્યા છે. જ્યાં રોડની જરૂર નથી તેવી જગ્યાએ સાજા રોડ તોડીને નવા રોડ બનાવવાનું કૌભાંડ કરી રહ્યા છે. ત્યારે ભાભરમાં ચાલતા રોડ રસ્તાના કારણે ભાભર નગરની આમ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સરકારે ભાભરને સુખાકારી સુવિધાઓ માટે ગ્રાન્ટ આપી છે, પરંતુ આ ગ્રાન્ટો વિવિધ કામોના કોન્ટ્રાક્ટરો અને પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો કરોડો રૂપિયા ઘર ભેગા કરી રહ્યા છે તેવું લોકોમાં અને વારંવાર મીડિયામાં પણ સમાચાર પ્રકાશિત થયા છે. છતાં આ બાબતે સરકારનું વહીવટીતંત્ર કેમ કોઈ પગલાં લેતું નથી તેવું ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાભરમાં અત્યારે સ્વચ્છ શુદ્ધ પાણીની જરૂર છે, ત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે. નર્મદા કેનાલનું ગંદુ પાણી લોકો પી રહ્યા છે, પરંતુ આ ગ્રાન્ટથી લોકોને સ્વચ્છ શુદ્ધ પાણી ફિલ્ટરવાળું મળે તેની સુવિધા કરવામાં કોઈને રસ નથી. જ્યાં કેનાલનું નર્મદાનું પાણી આવે છે ત્યાં પ્લાન્ટમાં કપચી અને રેતીથી રિફાઇન થઈને આવે છે તે ગ્રામજનો અને અધિકારીઓ પણ જાણે છે. જ્યારે આ ગંદુ પાણી ભાભર શહેરને ક્યારેક ગંભીર રોગના ભરડામાં લેશે તે નક્કી નહીં. ત્યારે અત્યારે તો નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જેમ બને તેમ જલ્દી ખોટા અને મોટા કામ કરીને મોટું કમિશન મળે તેની વ્યવસ્થામાં રાત દિવસ કામ કરી રહ્યા છે. પરંતુ ભાભરની પ્રજા બધું જાણે છે, તેનું પરિણામ આવનારા નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળશે.